રાજ્યભરમાં હનુમાન જયંતીની ભવ્ય ઉજવણી થઈ રહી છે। આ વર્ષે શનિવાર અને હનુમાન જયંતીનો દુર્લભ સંયોગ છે। વહેલી સવારથી જ મંદિરોમાં ભક્તો ઉમટી પડ્યા। મારુતિ યજ્ઞ, ધ્વજારોહણ સહિતના આયોજનો કરવામાં આવ્યા। સુપ્રસિદ્ધ સાળંગપુર ધામમાં જન્મોત્સવની ભવ્ય ઉજવણી થઈ। વહેલી સવારે મંગળા આરતીમાં ભવ્ય આતિશબાજીથી કષ્ટભંજન દેવનું સ્વાગત કરાયું। 7 વાગે દાદાને સુવર્ણ વાઘાનો શણગાર કરાયો। 250 કિલો કેકનું કટિંગ કરી હજારો ભક્તો હનુમાન ભક્તિમાં ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા। 1000થી વધુ ભક્તો દાદાના દરબારમાં સમૂહ યજ્ઞમાં બેસવાનો લાભ લેશે। 11 વાગે મહાઅન્નકૂટ યોજાયો તો દાદાના દર્શને આવતા તમામ ભક્તો માટે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે। સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે આજે દાદાના જન્મ જયંતિ નિમિત્તે વહેલી સવારથી ભવ્ય અલગ અલગ પ્રકારના કાર્યક્રમોનું આયોજન, જેમાં સવારની મંગળા આરતી હોય, શણગાર આરતી હોય કે દાદાને કેક કાપવાની। દર વર્ષે હનુમાનજી દાદાના જન્મ જયંતિ નિમિત્તે વિશેષ અહીં મારુતિ યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું છે। 400થી વધુ હરિભક્તો અહીં વૈદિક મંત્રોચ્ચાર સાથે હાલ અત્યારે દાદાને રીઝવવા માટે પૂજા કરી રહ્યા છે। પૂજાને લઈ દ્રશ્યમાં જોઈ શકો છો, મહિલાઓ સહિત ખૂબ મોટી સંખ્યાની અંદર અહીં દાદાના આજના જન્મ જયંતિ નિમિત્તે પૂજાપાઠ કરી રહ્યા છે। મારુતિ યજ્ઞનું પણ એક વિશેષ મહત્વ હોય છે, જે મહત્વનો ક્યાંક ને ક્યાંક અહીં આવનાર હરિભક્તો લાભ લેતા હોય છે। અહીં દિવાળી સમયના કાળી ચૌદસે પણ આ પ્રમાણે યજ્ઞનું આયોજન હોય છે, તો ત્યારબાદ હનુમાન જયંતિ નિમિત્તે પણ આ પ્રકારનું આયોજન હોય છે। ત્યારે 400થી વધુ હરિભક્તો વૈદિક મંત્રોચ્ચાર સાથે હાલ અત્યારે મારુતિ યજ્ઞની અંદર પૂજા કરી અને દાદાને રીઝવતા જોવા મળી રહ્યા છે। કેમેરા પર્સન રાજ ભાવસાર સાથે મહિપાલ વાઘેલા, સાળંગપુર, બોટાદ।